નમસ્કાર એસએનબી ન્યૂઝમાં હું દિનેશ મકવાણ આપનું હાર્દિક સ્વાગત કરું છું। જોઈએ સૌપ્રથમ આજના મુખ્ય સમાચાર। ભરૂચની ખારી સિંગ સાથે હવે વિદેશમાં ભરૂચ જિલ્લાની જમીનો પર ઉત્પાદન થતા કેળાની માંગ। ઝઘડિયા પંથકમાં ખેડૂતો વિદેશમાં પણ કેળા કરે છે સપ્લાય। ભરૂચ જિલ્લાની ઝઘડિયાની જમીન ઉપર ઉત્પાદન થયેલા કેળનો સ્વાદ હવે વિદેશીઓ પણ લઈ રહ્યા છે। અંકલેશ્વરમાં બિસ્માર રસ્તા મુદ્દે સ્થાનિકોનો રોષ। પ્રધાનમંત્રીના ફોટા સાથે બેનર લગાવતા વિરોધ વ્યક્ત કરાયો। ખાનગી કંપનીના 300 જેટલા કામદારોએ પડતર માંગણીઓને લઈ હડતાળ પર ઉતર્યા। ભરૂચ કલેક્ટર ગજવી કલેક્ટરને પાઠવ્યું આવેદન। ભરૂચની ખારી સિંગ સાથે હવે વિદેશમાં ભરૂચ જિલ્લાની જમીન ઉપર ઉત્પાદન થયેલા કેળની પણ વિદેશમાં માંગ ઉઠી ગઈ છે। જો શું છે વાત। ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકામાંથી અગાઉ ડ્રેગન ફ્રૂટ, કમલમ ફ્રૂટનો જથ્થો યુકે લંડન મોકલવામાં આવતા મંત્રી પિયુષ ગોયલ ટ્વિટર કરી હતી અને માહિતી આપી હતી। ત્યારબાદ ઝઘડિયા તાલુકાના ઉમરલા ગામના ખેડૂત પટેલ જનકભાઈએ પોતાના ખેતરની 7 એકર જમીનમાં કેળના ટીસ્યુનું વાવેતર કર્યું હતું અને તેની ટ્રીટમેન્ટ એગ્રો સર્ચ ઇન્ડિયા કંપની દ્વારા કરવામાં આવી હતી। રાત દિવસ એક કરી ખૂબ જ માવજત કરી કેળના ટીસ્યુને ઉછેર્યા હતા। કેળ પરિપક્વ બનતા જ રેવા ફ્રૂટ એક્સપોર્ટ દ્વારા ગલ્ફ કન્ટ્રી ઓમાન જેવા વિદેશોમાં એક્સપોર્ટ કરવામાં આવતા ઝઘડિયા તાલુકાને ગૌરવ અપાવ્યું હતું। મારું નામ જનકકુમાર ભુવનભાઈ પટેલ, ઉમરલા ગામનો રહેવાસી છું। મેં તે વીઘામાં કેળ પાકનું વાવેતર કરેલ છે, જે 12 જૂન 2023 રોજ પ્લાન્ટેશન કરેલું હતું, જેમાં એગ્રી સર્ચ ઇન્ડિયા શિવરામભાઈ અકરવલ સાહેબ તેમજ એમની નિગરાનીમાં ટોટલ ખાતરથી માંડી બધી દવાઓ હાર્દિકભાઈ મારુતિ એગ્રો જેમણે ત્યાંથી પ્રોડક્ટ મળી રહે છે એ મુજબ એમના કીધા મુજબ આપણે ટ્રીટમેન્ટ કરી છે અને અત્યારે 30 થી 32 કિલોની આસપાસ મને એનું પ્રોડક્શન મળી રહ્યું છે। તે બદલ હું એગ્રી સર્ચ ઇન્ડિયા કંપની તેમજ હાર્દિકભાઈ અને એમની પૂરી ટીમનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું। ખેડૂતે વાતચીત દરમિયાન કહ્યું હતું કે મારા ખેતરમાં ઉછળેલા કેળની એક લૂમનું વજન અંદાજે 30 થી 35 કિલો જેટલું રહ્યું છે અને કુલ 7 એકર જમીનમાં પાકેલા કેળમાંથી અંદાજે 20 લાખ રૂપિયાની આવક થશે તેમ તેઓએ કહ્યું હતું। ઝઘડિયા તાલુકાના કેળની વિદેશમાં નિકાસ કરવામાં આવતા તાલુકાના અન્ય ખેડૂતોએ પણ વિદેશમાં કેળની નિકાસ માટે પ્રોત્સાહિત કરવામાં આવી રહ્યા છે। જેમ ભરૂચની સિંગ વિદેશમાં પ્રચલિત બની છે તેમ હવે ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાની ધરતી ઉપર પકવેલા કેળ પણ હવે વિદેશમાં પ્રચલિત બની રહ્યા છે। આજે હું છું ઝઘડિયા તાલુકા ઉમરલા ગામે છું। આપણા ખેડૂત છે જનકભાઈ પટેલ, એમના કેળા છે એક્સપોર્ટ થઈ રહ્યા છે ઓમાન અને આપણી જે ટ્રીટમેન્ટ છે એગ્રી સર્ચની એમને શરૂઆતથી લઈને એન્ડ સુધી કરી છે। કેળા એવા બન્યા છે કે આજે એમના કેળા ઓમાન જઈ રહ્યા છે અને કેળાની કીપિંગ ક્વોલિટી લઈને ચિલિંગથી લઈને બધું એક્સપોર્ટ છે એકદમ। અને આજે તમે સમગ્ર આ ઝઘડિયા વિસ્તારમાં જોશો તો એવી વાડી તમને જોવા નહીં મળે। ભરૂચના ખત્રીવાડ ખાતે શ્રી કષ્ટભંજન મંદિરે શ્રી હનુમાન ચરિત્ર સભાનું આયોજન કરાયું હતું। ભરૂચ શહેરમાં ધોરીકુઈ ખત્રીવાડ વિસ્તારમાં સૂર્યમુખી શ્રી કષ્ટભંજન દેવનું આવેલું છે અને આ મંદિર પૌરાણિક હોવાનું માનવામાં આવે છે। શ્રી હનુમાન ચરિત્ર સભાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં વક્તા શ્રી હરિપ્રકાશ દાસજી સ્વામી અથાણાવાળા સારંગપુર ધામનાઓએ રસપાન કરાવ્યું હતું। પ્રેરક ઉપસ્થિત રઘુનંદનજી સ્વામી અને ગુરુ કો વૈકુંઠ પ્રિયદાસજી સ્વામી ઉપસ્થિત રહ્યા હતા અને શ્રી હરિપ્રકાશ દાસજી સ્વામીના રસપાન કરાવતા લોકોએ પણ તેનો મોટી સંખ્યામાં લાભ લીધો હતો। ભરૂચમાં સાયન્સ કાર્નિવલ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું। ભરૂચ જિલ્લામાં કાર્યરત પરમ લોક વિજ્ઞાન કેન્દ્ર ભરૂચ અને ડિસ્ટ્રિક્ટ સાયન્સ સેન્ટરના સૌજન્યથી સાયન્સ કાર્નિવલ નવજીવન વિદ્યાલય ભરૂચ ખાતે કાર્યક્રમનું આયોજન કરાયું હતું, જેમાં યુનિવર્સલ એક્સપેરિમેન્ટલ સ્કૂલ એન્ડ હાઈસ્કૂલના વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો અને જનજાગૃતિના ચિત્રો દર્શાવી જેવા કે ટ્રાફિક અવેરનેસ સહિતના વિવિધ ચિત્રોનું પ્રદર્શન રજૂ કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓએ લાભ લીધો હતો। ખાનગી કંપનીના 300 જેટલા કામદારોએ હડતાળ ઉપર ઉતરી ભરૂચ કલેક્ટર કચેરી ગજવી મૂકી હતી।
ભરૂચ જિલ્લાના દહેજ ખાતે આવેલી યોકોહોમા ટાયર કંપની સાથે વર્ષ 2016થી કંપનીમાં સ્થાપિત થયો છે અને હડતાલ પર ઉતરેલા કામદારોએ આક્ષેપ કર્યો હતો કે કંપની મેનેજમેન્ટ કર્મચારીઓને નહિવત ભથ્થામાં કામ કરાવી અગાઉના દિવસોમાં પગાર વધારવામાં આવશે તેવી મૌખિક બાહેધરી આપી હતી. કંપનીમાં કામદારોનું શોષણ કરવામાં આવતું હોવાના આક્ષેપ સાથે કામદારોને મળવાપાત્ર હક અને સુવિધાઓ કંપની પૂરી પાડવામાં આવતી નથી. બળજબરીપૂર્વક ઓવરટાઈમ કરાવવામાં આવતો હોવાનો આરોપ લગાવ્યો છે અને કામદાર ન રોકાય તો 3 દિવસ માટે સસ્પેન્ડ કરી દેવામાં આવતા હોવાના પણ આક્ષેપો કરવામાં આવ્યા છે, જેના કારણે કામદારોએ હડતાલ ઉપર ઉતરી લેબર કમિશનર તથા ગાંધીનગર લેબર કોર્ટમાં પણ ફરિયાદ આપી હોવાના અહેવાલો મળી રહ્યા છે. 300 જેટલા કર્મચારીઓએ પોતાની માંગણીઓને લઈ હડતાલ ઉપર ઉતરી ભરૂચ કલેક્ટર કચેરી ગજવી મૂકી હતી. मेरा नाम है मनोज रविंद्र पाटिल. मैं याकोहामा का ऑफ हाईवे टायर दहेज इस कंपनी में काम करता हूँ, जो कंपनी दहेज इंडस्ट्रियल स्टेट में आती है. हम जितने भी वर्कर हैं वो कंपनी के अंदर में 5 साल से जॉब कर रहे हैं. कंपनी का स्टार्टिंग जो है जो 2016 से स्टार्ट हुआ है, तो 5 साल के हिसाब से हमारा जो सैलरी होना चाहिए वो हमें मिल नहीं रहा है. जितना इंक्रीमेंट हमारा होना चाहिए उतना भी हमें मिल नहीं रहा है. जो भी कंपनी ने इस बार जो बढ़ाया था बेसिक सैलरी जो भी बढ़ाया था, तो बेसिक सैलरी बढ़ाया था मगर नीचे का जो भी अलाउंस है वो उन लोगों ने काट लिया था, मतलब वो 0-0 कर दिया था. तो उसके बाद आता है दूसरा पॉइंट जो है कैंटीन का. कैंटीन का खाना जो है वो पूरा तरीके से बेकार है. मतलब ए शिफ्ट में जो स्टाफ वर्कर काम करते हैं उनके लिए जो खाना है वो पूरा परफेक्ट तरीके से आता है, मगर बी शिफ्ट में जैसे ही कंपनी के वर्कर आते हैं और स्टाफ का जो है जनरल शिफ्ट खत्म हो जाता है, उसके बाद में खाने का बहुत बड़ा प्रॉब्लम है. उसके बाद में आता है कंपनी आपके साथ सेटलमेंट करने के लिए तैयार है क्या? कंपनी जो है हमारे साथ सेटलमेंट करने के लिए तैयार नहीं है. इसके लिए हमने पिछली बार में भी लेबर कमिश्नर में एक नोटिस दिया था, उसका रिसीविंग कॉपी भी हमारे पास है. उसके बाद में हमने गांधीनगर लेबर कोर्ट में भी दिया था, वहाँ से भी रिसीविंग कंपनी के पास आया है और भरूच से भी उनके पास गया है, मगर 6 महीने से उन्होंने कोई भी आंसर लेबर कोर्ट को दिया नहीं है. उसके बाद में कल ही हमने 26 तारीख के दिन कंपनी को निवेदन दिया था स्ट्राइक के लिए, मगर कंपनी जो है मानने के लिए तैयार नहीं है और हम लोग जो है कंपनी के साथ सेटलमेंट करने के लिए तैयार है. अगर कंपनी ने सेटलमेंट नहीं किया तो क्या रहेगा आपका रवैया क्या रहेगा? कंपनी ने अगर हमारा सेटलमेंट नहीं किया तो हमारा जो स्ट्राइक है वो आगे ऐसे ही चलता रहेगा. ભરૂચના સાયકલિસ્ટ શ્વેતા વ્યાસ અને વિવેક પટેલ અમદાવાદ પહોંચ્યા હતા. દેશના સૌથી મોટા ઇન્ફ્લુઅન્સ આપણા લોક લાડીલા માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાહેબ છે, કારણ કે એમના કાર્યો એમના વિચારોના દેશમાં યુવાનોને પ્રેરિત કરે છે. આજે લોકસભાની ચૂંટણી 2024 અંતર્ગત પ્રદેશ સોશિયલ મીડિયા વિભાગ દ્વારા અમદાવાદ ખાતે આયોજિત સોશિયલ મીડિયા ઇન્ફ્લુઅન્સ મીટમાં ભરૂચમાંથી શ્વેતાબેન વ્યાસ, વિવેક પટેલ હાજર રહ્યા હતા. ગુજરાત પ્રદેશ અધ્યક્ષ CR પાટીલ અને ગુજરાત પ્રદેશ સોશિયલ મીડિયા ઇન્ચાર્જ મનન દાનીની ઉપસ્થિતિમાં ગુજરાતભરમાંથી પધારેલા સોશિયલ મીડિયા ઇન્ફ્લુઅન્સના માર્ગદર્શન મેળવ્યું હતું અને સૌને અભિનંદન પાઠવ્યા હતા. નમસ્તે, મારું નામ શ્વેતા વ્યાસ છે. ગઈકાલે ભારતીય જનતા પાર્ટી દ્વારા મને અને બીજા એક ભાઈ છે વિવેક પટેલ, એમને ભારતીય જનતા પાર્ટીની સોશિયલ મીડિયા મીટમાં અમદાવાદ હોટલ તાજ સ્કાયલાઇન ખાતે આમંત્રિત કરવામાં આવ્યા હતા. એમાં અમને લગભગ ઓલ ઓવર ગુજરાતના 400 જેટલા ઇન્ફ્લુઅન્સર્સ મળ્યા હતા. એમાં CR પાટીલ દ્વારા અમને બધાને સંબોધિત કરવામાં આવ્યા હતા અને સર CR પાટીલે અમને નરેન્દ્ર મોદીજી સરના વિઝન વિશે જાણકારી આપી કે નરેન્દ્ર મોદીજી આપણા ભારતને આવતા 5 વર્ષમાં કઈ જગ્યા પર લાવવા માંગે છે અને ભારતીય જનતા પાર્ટી અને આપણે બધા મળીને, આપણે બધી ભારતની જનતા મળીને કેવી રીતે મહેનત કરીને આપણા ભારતને આગળ લાવી શકીએ છીએ અને કેવી રીતે આપણા દેશનો વિકાસ થઈ શકે છે એ વિશે માહિતી આપી. અંકલેશ્વરમાં બિસ્માર રસ્તા મુદ્દે સ્થાનિકોએ હવે પ્રધાનમંત્રીના ફોટા સાથે બેનર લગાવી ભારે વિરોધ દર્શાવ્યો છે. ભરૂચ જિલ્લામાં ચૂંટણી ટાણે ચૂંટણી બહિષ્કારના બેનરો અનેક વિસ્તારમાં લાગતા હોય છે. તાજેતરમાં લોકસભાની ચૂંટણીમાં પ્રચાર પ્રસાર વચ્ચે અંકલેશ્વર પંથકમાં પણ રસ્તા મુદ્દે મોદીની ગેરંટી સાથે મોદીના બેનરો લગાડવામાં આવતા વિકાસની પોલ ખુલ્લી પડતા સોશિયલ મીડિયા ઉપર વિડીયો અને ફોટા વાયરલ થઈ રહ્યા છે. અંકલેશ્વરના પીરામણ ગામનો રોડ અત્યંત બિસ્માર હોય, જેના કારણે વાહન ચાલકોને ભારે હાલાકી ભોગવવી પડતી હોય અને ધૂળની ડમરીથી સ્થાનિકોને પણ ભારે હાલાકી ભોગવવાનો વારો
આવ્યો છે, જેના કારણે સતત બિસ્માર રસ્તાથી પરેશાન સ્થાનિક લોકો અને વાહન ચાલકો પણ હવે લોકસભાની ચૂંટણી ટાણે સરકારનું નાક દબાવવા માટે પ્રધાનમંત્રી એટલે કે નરેન્દ્ર મોદીની ગેરંટીના કટાક્ષ મારતા ટાઇટલ અને ફોટા સાથે બેનરો લગાડતા જ રાજકીય માહોલ ફરી એકવાર ગરમ જોવા મળી રહ્યો છે અને વિકાસ સામે પણ સ્થાનિકોનો સવાલ ઊભો થઈ ગયો છે. કામો માટે યોજના હોય અને ગ્રાન્ટ મંજૂર થતી હોય, ફાળવવામાં આવતી હોય, છતાં પણ કામ ન થતા હોવાના આક્ષેપો પણ તંત્ર પર કરવામાં આવી રહ્યા છે. અંકલેશ્વરમાં દિવ્યાંગ બાળકોને લગતા સાધનોની સહાયનું વિતરણ કરાયું હતું. બીઆરસી ભવન ખાતે અંકલેશ્વર હાંસોડના સંયુક્ત ઉપક્રમે સમગ્ર શિક્ષા અભિયાન તથા એલિમકોના સંયુક્ત ઉપક્રમે દિવ્યાંગ બાળકો માટે એસાઇનમેન્ટ કેમ્પ તેમજ સાધન સહાય કેમ્પનું આયોજન કરવામાં આવ્યું, જેમાં 90 જેટલા બાળકો તેમજ 180 વાલીઓએ હાજર રહી 6 ડોક્ટરો દ્વારા નિદાન કરવામાં આવ્યું, જેમાં તમામ સાધન સહાય તરીકે OH બાળકોને વ્હીલચેર, ટ્રાયસિકલ તેમજ બાળકોને મગજનો લખવો તથા શારીરિક હલનચલનની દિવ્યાંગતા અને શ્રવણ મંદ, સંપૂર્ણ દૃષ્ટિહીન, અલ્પ દૃષ્ટિના સાધનો જેમ HI બાળકોને હિયરિંગ એડ આપવામાં આવેલ છે, તેમજ અન્ય બાળકોને સાધન આપવામાં આવ્યા હતા. તેમજ બાળકોને સાધન આપવામાં આવતા એસેસમેન્ટ ડોક્ટર દ્વારા કરવામાં આવેલું હતું, જે આ કેમ્પમાં BRC કોર્ડિનેટર વિજય પટેલ તેમજ અશોક પટેલ તેમજ સ્પેશિયલ એજ્યુકેશન ટીમ હાજર રહી હતી. અંતમાં મુખ્ય સમાચાર પર ફરી એક નજર. ભરૂચની ખારી સિંગ સાથે હવે વિદેશમાં ભરૂચ જિલ્લાની જમીનો પર ઉત્પાદન થતા કેળાની માંગ. ઝઘડિયા પંથકમાં ખેડૂતો વિદેશમાં પણ કેળા કરે છે સપ્લાય. ભરૂચ જિલ્લાની ઝઘડિયાની જમીન ઉપર ઉત્પાદન થયેલા કેળનો સ્વાદ હવે વિદેશીઓ પણ લઈ રહ્યા છે. અંકલેશ્વરમાં બિસ્માર રસ્તા મુદ્દે સ્થાનિકોનો રોષ. પ્રધાનમંત્રીના ફોટા સાથે બેનર લગાવતા વિરોધ વ્યક્ત કરાયો. ખાનગી કંપનીના 300 જેટલા કામદારોએ પડતર માંગણીઓને લઈ હડતાળ પર ઉતર્યા. ભરૂચ કલેક્ટર કચવી કલેક્ટરને પાઠવ્યું આવેદન. તો આ ત્યાર સુધીના સમાચાર. નવા સમાચાર સાથે ફરી મળીશું. નમસ્કાર.